નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમારીશની અંદર. સરકારની આ યોજનાની અંદર જન ઔષધિ કેન્દ્ર શરૂ કરવા માટે ₹5 લાખની સહાય આપવામાં આવે છે. વિગતવાર યોજનાની માહિતી મેળવીએ. ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના વિડીયોની અંદર વાત કરીએ સરકારની આ યોજનાની અંદર જન ઔષધિ કેન્દ્ર શરૂ કરવા માટે છે સરકાર નાણાકીય સહાય આપે છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ છે ને પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના હેઠળ છે જે ઔષધિ કેન્દ્રની સંખ્યા છે 25,000 સુધી વધારવા માટેની છે પ્રોજેક્ટ શરૂ કરેલો છે. એટલે કે જન ઔષધિ કેન્દ્ર છે દેશના દરેક જિલ્લાની અંદર ખોલવા માટે છે અરજીઓ આમંત્રિત કરવામાં આવી રહી છે. હવે વાત કરીએ આના માટે અરજી કરવી હોય તો અરજદાર છે એના માટે 120 ચોરસ ફૂટની દુકાનની જરૂર પડશે મિત્રો. હવે પહેલા છે મિત્રો અગાઉ 1.5 કિલોમીટરનું અંતર હતું. હવે તમે છે જે કહેવાય ને કે બે જન ઔષધિ કેન્દ્ર વચ્ચે 1 કિલોમીટરનું અંતર હશે તો પણ તમે જન ઔષધિ કેન્દ્ર છે શરૂ કરી શકો છો. હવે આ યોજનામાં લાભ કોણ લઈ શકે છે? કોઈ પણ વ્યક્તિગત રીતે તમે લાભ લઈ શકો છો. સંસ્થા હોય એ પણ લાભ લઈ શકે છે. એનજીઓ છે, મેડિકલ કોલેજ છે, સરકારી હોસ્પિટલ છે, પીએચસીએસ છે, બરાબર, કે સહકારી સંસ્થાઓ છે, આ તમામ છે લાભ લઈ શકે. સહકારી સંસ્થા હોય, સરકારી હોસ્પિટલ હોય, આ તમામ લાભ લઈ શકે છે, બરાબર. જન ઔષધિ કેન્દ્ર ચલાવવા માટે તમારા પાસે ફાર્માસિસ્ટની ડિગ્રી એટલે કે બી ફાર્મ કે ડી ફાર્મની ડિગ્રી હોવી જરૂરી છે. હવે વાત કરીએ આની અંદર છે તમને લાભ કેટલો મળે તો કે 5 લાખની નાણાકીય સહાય છે સરકાર તરફથી આપવામાં આવે છે મિત્રો. મહિલા ઉદ્યોગ સાહસિક હોય, કોઈ દિવ્યાંગ હોય, બરાબર, એસસી એસટીમાં આવતા હોય, ભૂતપૂર્વ સૈનિક હોય, બરાબર, જે ઉત્તર પૂર્વીય રાજ્યની અંદર કોઈ રહેતા હોય, હિમાલયની ટેકરીઓમાં રહેતા હોય, દ્વીપ સમૂહમાં રહેતા હોય, બરાબર, 112 આંકક્ષી જિલ્લાઓની અંદર રહેતા હોય, બરાબર, તો એવા લોકોને 2 લાખની વધારાની સહાય એટલે એ લોકોને 5 લાખ પ્લસ 2 લાખ એટલે એ લોકોને 7 લાખ સુધીની સહાય આપવામાં આવે છે. અને સાથે મિત્રો તમામ દવાઓ ઉપર 20% નફો છે એ તમને મળવા પાત્ર થશે મિત્રો. વધારે માહિતી માટે ખાસ તમે એની વેબસાઇટ આપેલી છે ને એનો હેલ્પલાઇન નંબર પણ અહીં આપેલો છે. ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર છે, તમે અહીંયા કોન્ટેક્ટ કરી શકો છો મિત્રો. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર છે આની જે ઓરિજિનલ PDF છે એ પણ તમને મૂકી દઈ તો ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં.